નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી. આજે આપણે જોઈએ તારીખ 11/8/2026 મંગળવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર પણ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત પરથી કંઈક અલગ હોઈ શકે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ, શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે મંગળવાર અને શિવરાત્રી તિથિનો આ પવિત્ર સંયોગ હનુમાનજી મહારાજ, મંગળદેવ અને દેવોના દેવ મહાદેવની ત્રિવેણી કૃપા મેળવવા માટે અદ્ભુત આજનો દિવસ છે. આજના દિવસે શિવ આરાધના અને હનુમાનજી મહારાજની ભક્તિ કરવાથી આપણા કુંડળીમાં ગ્રહ દોષો શાંત થાય છે, તેમજ આપણને કર્જમાંથી પણ સારી રીતે મુક્તિ મળે છે અને ખાસ શારીરિક શક્તિ તેમજ આપણા આત્મબળમાં પણ સારો એવો વધારો થાય છે. પ્રથમ 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ એમાં મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમને સાહસ અને પરાક્રમ તેમજ શારીરિક ઉર્જામાં અદ્ભુત વધારો થઈ શકે છે. ખાસ કરીને આજે તમને જમીન મકાનના જે કંઈ તમારા અટકેલા કાર્યો છે એમાં પણ વડીલો કે તેમાં મિત્રોની મદદથી તે તમે પૂરા કરી શકશો. ખાસ કરીને માસિક શિવરાત્રીના પ્રભાવથી આજે તમારું મન પણ સર્વ ઉત્સાહિત અને પ્રફુલ્લિત રહી શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે નારંગી. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં પ્રભાવ કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક વ્યવહારોમાં સારું પડતા રહી શકે છે, તેમજ પરિવારમાં પણ સારી એવી સુખ શાંતિ જળવાઈ રહેશે. આજે તમારા કાર્યસ્થળે તમારી વાણી ઉપર થોડો તમારે સંયમ રાખવો તમારા માટે ખૂબ જ જરૂર છે, જેથી કોઈ તમારે બિનજરૂરી વાદ વિવાદ ન થઈ શકે. ખાસ કરીને પ્રભુ સ્મરણ કરો, પ્રભુ સ્મરણ કરવાથી તમને થોડી એવી સારી એવી રાહત મળી શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ, મિથુન રાશિમાં કચ્છ ગ. મિથુન રાશિવાળા માટે કે આજે તમને વેપાર ધંધામાં નવી ગતિ અને ઉત્સાહ જોવા મળી શકે છે, તેમજ સ્નેહીજનો અને સહકર્મીઓનો તમને પૂરેપૂરો સાથ અને સહયોગ મળી શકે છે. આજે તમને બૌદ્ધિક ક્ષમતાના બળે તમારા જે કંઈ મુશ્કેલ નિર્ણય છે એ સારી રીતે સરળ બની શકશે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ, કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને માનસિક શાંતિ તમારી છે એ માનસિક શાંતિ તેમજ સંતોષનો તમને સારો એવો અનુભવ કરી શકશો. આજે તમને નોકરીમાં પણ તમારું વાતાવરણ સારું રહેશે, આજે હળવું અને પ્રગતિદાયક રહી શકે છે. આજે ખાસ શિવરાત્રી નિમિત્તે તમને આધ્યાત્મિકતા અને પરોપકાર તરફ તમારું મન પરોવાઈ શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં મહત્તમ સિંહ રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ ઉચ્ચ સ્તરે રહેશે, તેમજ સામાજિક સ્તરે તમારું માન પ્રતિષ્ઠામાં પણ સારો એવો વધારો થઈ શકે છે. આજે તમને સંતાનો પક્ષ તરફથી સારા એવા ખુશીના સમાચારો મળી શકે છે, તેમજ શિવ કૃપાથી તમને સારો એવો આજનો દિવસ તમારો શુભ અને ફાયદાકારક નીવડી શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ, કન્યા રાશિમાં પઠાણ. કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકના સ્ત્રોત તમારા સારા જળવાઈ રહેશે, તેમજ વિદ્યાર્થીઓ માટે પણ આજનો ઉત્તમ અને સારો એવો પ્રગતિ કરવાનો દિવસ છે. વડીલોની કૃપાથી તમારો અભ્યાસ કે તમારા કરિયરમાં પણ નવી સફળતા તેઓને સારી એવી પ્રાપ્ત થઈ શકે છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં રક્ત. તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ સુવિધામાં તમારો વધારો થઈ શકે છે, તેમજ જૂના આર્થિક પ્રશ્નો જે કાંઈ છે એ જૂના આર્થિક પ્રશ્નો અને અટકેલા નાણાં તમને પરત મેળવવાનો આજે માર્ગ સરળ બની શકે છે. આજે તમારા જીવનસાથી સાથે પણ તાલમેલ ઉત્તમ અને સરળ આજે રહી શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગ્રે. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારા
શત્રુઓ અને વ્યાપારિક હરીફ પર તમે વિજય પ્રાપ્ત કરી શકશો. હિંમત અને ઉત્સાહથી કરેલા તમારા કાર્યોમાં આજે અપેક્ષિત તમને સફળતાઓ સારી એવી આજે મળી શકે છે. આજે તમને અણધાર્યા આર્થિક લાભ થઈ શકે છે. અણધાર્યા આર્થિક લાભ પર તમને સારું આજે થઈ શકે છે. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9, તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ તો ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે તમારી નાણાકીય સ્થિતિ છે એ નાણાકીય સ્થિતિ ખૂબ જ મજબૂત બની શકે છે. તેમજ ઘરમાં પણ ઉત્સાહ અને સારું આનંદનું વાતાવરણ રહી શકે છે. આજે તમારા વડીલોના માર્ગદર્શન અને તેમના આશીર્વાદથી તમને મોટો આર્થિક સારો એવો લાભ વ્યવસાયિક ફાયદો થઈ શકે છે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમારા કાર્યક્ષેત્રે નવી જવાબદારીઓ તમને પણ સારી રીતે મળી શકે છે. ખાસ કરીને સામાજિક સ્તરે પણ તમારો પ્રભાવ સારો વધી શકે છે. તેમજ વ્યવસાયમાં પણ તમારા ખાસ સમજી વિચારીને કરેલું જે કંઈ રોકાણ છે એ સમજી વિચારીને કરેલું રોકાણ તમારા ભવિષ્યમાં તમને સારી રીતે ફળદાયી મેળવી શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8, તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવક કરતા ખર્ચ પર થોડું તમારું નિયંત્રણ રાખવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. જેથી બિનજરૂરી ચર્ચાઓ અને નકારાત્મક વિચારોથી પણ તમારે આજે થોડું દૂર રહેવું જોઈએ. ખાસ કરીને તમારે આજે આધ્યાત્મિક ચિંતન અને ભક્તિમાં દિવસ તમારો વિતાવવો જોઈએ. એટલે તમારો દિવસ પણ તેમાં વીતી શકે છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને ધાર્યા કાર્યમાં સફળતા મળતા તમારું મન પ્રસન્નચિત અને ખૂબ પ્રફુલ્લિત એટલે ખુશ રહી શકે છે. આજે તમને ખાસ કરીને આવકના નવા માર્ગો છે એ આવકના નવા માર્ગો પણ ખુલી શકે છે. તો કોઈ નજીકના મિત્ર કે સ્નેહીજનો સાથે પણ તમારી સારી સુખદ મુલાકાત આજે થઈ શકે છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે માસિક શિવરાત્રી 14 શિવરાત્રી હોવાથી મંગળવારનો પ્રયોગ હોવાથી શિવલિંગ પર જલ અને બીલીપત્ર અર્પણ કરવા તેમજ હનુમાનજી મહારાજના મંદિરે જઈ હનુમાન ચાલીસાના પાઠ કરવા તે પણ ઉત્તમ માનવામાં આવે છે. બીજું આજે ખાસ આર્થિક સમસ્યાઓ કે નકારાત્મકતા કે કોઈ પણ કરજમાંથી મુક્તિ મેળવવા માટે આજે મહાદેવની સામે મહાદેવના મંદિરે જઈ તેના સામે ચોખ્ખા ઘીનો દીવો કરો. તે આપણને કરજમાંથી મુક્ત અપાવે છે. તેમાં તે દીવો ચોખ્ખા ઘીનો કરી ઓમ નમઃ શિવાય મંત્રની એક માળા કરી અથવા શિવ અષ્ટકમનો પાઠ કરો. તે કરજ મુક્તિ કે નકારાત્મક ઉર્જામાંથી આપણને મુક્તિ અપાવે છે. ત્રીજું ખાસ આજે ગાય માતાને ગોળ અને રોટલી ખવડાવી અથવા જે કોઈ જરૂરિયાતમંદ લોકો છે એ જરૂરિયાતમંદ લોકો વ્યક્તિને અન્નનું દાન કરવું જે આપણા મંગળ ગ્રહ અને રાહુ કેતુના દોષોને શાંત કરે છે. ખાસ ચોમાસાની મિશ્રણ ધ્યાનમાં રાખી અગાસી ઉપર પક્ષીઓ માટે જળ પાણીના કુંડાની વ્યવસ્થા કરવા તે પણ સારી એવું અક્ષયપુણ્યને આપણને પ્રાપ્ત કરાવે છે. નમસ્કાર મિત્રો, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મકુંડલી ગ્રહોમાં આ પર ફેરફાર કરી શકે છે. તેથી તમારા માટે યોગ્ય અને લાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 11/8/2026 મંગળવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 11/8/2026 મંગળવારનું પંચાંગ જોઈએ. પંચાંગમાં વિક્રમ સંવત 2082 અષાઢ સુધી 14. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:23 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:23. તિથિ જોઈએ તો આજે તિથિ છે 14 તિથિ 25:52 સુધી. ત્યારબાદ અમાવસ્યા તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે પુનર્વસુ નક્ષત્ર 10:09 સુધી. ત્યારબાદ વૃશ્ય નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે સિદ્ધિ યોગ 18:51 સુધી. ત્યારબાદ જ્યોતિષ
કરણ જોઈએ તો આજે કરણ છે વિષ્ટિ ભદ્રા કરણ 15 કલાક 22 મિનિટ સુધી, ત્યારબાદ શકુની કરણ 25 કલાક 52 મિનિટ સુધી, ત્યારબાદ ચતુષ્કરણ. આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કર્ક રાશિ નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને